ઓમ હરિઓમ હરિઓમ. ત્યારે શ્રોતાગણો સાંભળજો કે અમે જે વાત કરશું એ અદ્વૈત વિચાર, દ્વૈત નહીં. ઈશ્વર તમારી અંદર રહેલો છે. તમારો જ્યારે ઈશ્વર અંદરથી ભાગી જાય ત્યારે તમારું શરીર સબત બની જાય. તો ખૂબ ઝીણા વિચારથી, ઝીણી દ્રષ્ટિથી જોઈ ને આ પ્રકૃતિમાંથી કેમ છૂટાય એનો સતત વિચાર કરતા રહ્યો. પ્રકૃતિ, પાંચ ભૂત, ત્રણ ગુણ, અષ્ટધા પ્રકૃતિ. હે અર્જુન, એ મારી યોની છે, એનો હું પરમ પિતા છું. તો ઈશ્વર હંસ જીવ અવિનાશી, સહેજ સુખ અમલ રાશિ. આ જીવ જ ઈશ્વર સ્વરૂપ છે. તો તમે પાંચ ભૂતના ખોડિયામાં અટવાઈ ગયા, હું અને મારું કરીને પકડાઈ ગયા. બીજું કંઈ છે નહીં. મેં મારું મેલાનું કારણ ત્રત ગતિ તેની, ત્રિપમ કે નળ તર્યા અવિસળ પદવી એને. તો હું અને મારું રહેલું છે તમોગુણ ને રજોગુણમાં. હું એ તમોગુણનો ને મારું એ રજોગુણ. તો બે ગુણ તમારા બ્લડના અણુ અણુમાં બિરાજમાન હોય તો એ નીકળે યોગ ક્રિયાથી. અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ યોગના 8 અંગ છે. તમે યોગ ન કરી શકો તો સેવામાં જોડાઈ જાઓ. કંઈ ન કરી શકો તો મેળ જ ન પડે. તો તમારે જન્મ મરણ હારે જોડાઈને જીવન રહેવાનું. એનો કોઈ નિયતિ સમય લખેલો નથી કે કેટલા કાલ. તો ક્યારેય તમને વૈરાગ થઈ જાય, સમજણ આવી જાય, અભ્યાસ કરો તો અવશ્ય છૂટી જાઓ. છૂટવું બંધ અને મોક્ષની વ્યાખ્યા. બંધ અને મોક્ષ બુદ્ધિમાં રહેલા છે. તમારી બુદ્ધિ તમોગુણ રજોગુણથી ઘેરાયેલી હોય તો એ સ્વપ્રાપ્તિમાં પડેલી હોય, પોતા માટે. ને એ કાટ ઉકળી જાય એટલે તમે પરહિતાર્થે પ્રવૃત્તિ કરો. કોઈનું હિત કેમ થાય એ તમને વિચાર પહેલો આવે. પછી એમાં તમે તન્મય થઈ જાઓ. પશુ પક્ષીની સેવા કરો, ઝાડની સેવા કરો, મનુષ્યોની સેવા કરો. જે સેવા કરો તમને જે પસંદગીની, તમારી પ્રકૃતિને અનુકૂળ સેવા કરો ને તમારા ભવબંધનમાંથી છૂટવાનો સરસ આ ઉપાય છે ભાઈ. તો ધીરે ધીરે તમારે પ્રેક્ટિકલ યોગ વિશે કંઈ જાણવાની ઈચ્છા થાય તો સાંભળી લ્યો. મારા ફોન નંબર છે 9874930974. રહેવાનું સ્થાન છે ધન્વંતરી પરિવાર ટ્રસ્ટ, સાપુર સોરઠ પાવર હાઉસની સામે. હરિઓમ હરિઓમ.